શ્રી સુરદાસજી રચિત પદ દ્રઢા ઈના ચારાનાના કેરો ભરોસો. આજે આપણે ત્રીજી અને ચોથી પંક્તિનો ભાવ સમજીએ. ત્રીજી પંક્તિમાં શ્રી સુરદાસજી કહે છે કે અત્યારે હળાહળ કળિયુગ ચાલે છે, જેમાં શાસ્ત્રોએ બતાવેલી રીતે કર્મ કે જ્ઞાન માર્ગના સાધનો થઈ શકે તેમ નથી. સાધનોના અભાવમાં તે માર્ગનું ફળ પણ મળી શકે તેમ નથી. જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગ એવો છે કે તેમાં કૃપા સિવાય અન્ય કોઈ સાધનની જરૂર પડતી નથી. કૃપા સિવાય કળિયુગમાં પ્રભુને પ્રાપ્ત કરવાનું બીજું એક પણ સાધન નથી. કળિયુગ મહાન દોષોનો ભંડાર છે, માટે સાધનોનો આશ્રય છોડી દઈને જીવે શ્રી મહાપ્રભુજીના ચરણકમળનો દ્રઢ આશ્રય રાખવો જોઈએ. ચોથી અને છેલ્લી પંક્તિમાં શ્રી સુરદાસજી કહે છે કે જે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીને અલગ અલગ સ્વરૂપે વિચારે છે અને જુએ છે કે તે દેખતો માણસ નથી, તે વાસ્તવમાં અંધ છે. હું ભલે ભૌતિક રીતે અંધ છું, પરંતુ મને અંતઃકરણમાં બંનેના દર્શન એક જ સ્વરૂપે થયા છે. હું તો તેમનો દાસ છું, માટે મેં શ્રી મહાપ્રભુજીના અલગ અલગ પદો ગાયા નથી. મને શ્રી મહાપ્રભુજી કે શ્રી ઠાકોરજી પાસેથી કોઈ ફળ પ્રાપ્ત કરવાની અપેક્ષા પણ નથી. તેથી હું આપ શ્રીનો વિનામૂલ્યનો સેવક છું. આમ કહીને સુરદાસજીએ સમજાવ્યું કે પુષ્ટિજીવોએ શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીની ભક્તિ સેવા નિષ્કામ ભાવે કરવી જોઈએ. દ્વિવિધ આંધળો શબ્દનો એક બીજો અર્થ પણ વિચારી શકાય. લૌકિક કાર્યોમાં અને વૈદિક કાર્યોમાં જે અંધ છે, તે સુરદાસજી સમજાવે છે કે પુષ્ટિજીવોને લૌકિક ફળની પ્રાપ્તિ માટે લૌકિક કે વૈદિક કાર્યો કરવા નહીં. તે માટે એક પણ સાધન ન કરવું, કેવળ નિષ્કામ ભાવે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીની સેવા કરવી. આ પદમાં 4 પંક્તિઓ છે. તેમાં પરોક્ષ રૂપે પુષ્ટિજીવના 4 પુરુષાર્થ સમાયેલા છે.